અત્યારે અમે બસમાં છે અને બસમાં પહેલાં મેં તમે ચોખ્ખી વાત કરું ને તો મને ડાયરેક્ટ આબુની બસ મળી નથી. પણ હા એટલું કહી શકું છું તમને કે ડાયરેક્ટ આબુની વસ્તુ નથી મળી, પણ આબુ રોડ જવાની બસ મળી છે. એટલે ત્યાં આબુ રોડ જઈએ ને એટલે આબુની પણ બસ મળી જ જાય ત્યાંથી ડાયરેક્ટ આબુની, બરાબર છે. એટલે અત્યારે અમે આબુ રોડ જવા નીકળી રહ્યા છીએ. રાજસ્થાની બસ છે. બસનો વ્યૂ તમને ધીરે રહીને બતાવું તો આ બસનો વ્યૂ છે. આ આપણી ગુજરાત સરકારની બસ, એટલે મીન્સ કે આપણી સમજી લેવાનું તમારે. અને હવે અમે ડ્રાઈવર ભાઈ ચડ્યા નહીં હજુ, તો તમે જોઈ શકો છો હજુ નહીં ચડ્યા, પણ ચડશે એટલે અમે તરત રવાના થઈશું અહીંથી, બરાબર છે. તો મળ્યા આબુ રોડથી આગળ બીજી નવી બસમાં. અહીં આગળ ઉતારીશું, 100% ઉતારીશું, ગભરાઓ આપણે બેઠા થઈશું બધું જ થશે. ચાલો મળીએ. બસનો સફર થયો પૂરો. હવે આ જીપમાં બેઠા છે હાલમાં તો, અને આબુ જવા રવાના થઈ રહ્યા છે અમે. સિમ્પલી તમને એવું કહું ને, ચોખ્ખી ભાષામાં, ગુજરાતીની ચોખ્ખી ભાષામાં તમને એવું કહું ને મેં, તો આગળ જતા છે ને એવા સીન આવશે ને કે તમને મજા આવશે. પણ એની માટે આ વ્લોગમાં જોડાઈ રહેવું પડશે, બરાબર છે. લાસ્ટ વાળો તમે મારો વ્લોગ જોયો, અંબાજીવાળો, બરાબર છે. એમાં તમને મજા આવી જશે. આબુવાળા વ્લોગમાં એના કરતાં પણ ડબલ મજા આવશે. તો ચાલો આપણે આગળ જઈએ. હવે આગળના તમને બીજા બધા સીન બતાવીશ, પહાડીના સીન બતાવીશ તમને, અને બીજું તેની ઉપરની ઠંડક. તમને નહીં લાગે, મને લાગશે, તમારા યુટ્યુબરને લાગશે, ટેન્શન ના લેશો. પણ મેં તમારા માટે બધું સાચું લઈશ. ચાલો મળીએ સીધા આબુમાં ઉપર. એટલે ચાલુ રોડ પર તો બતાવું જ છું, પણ આગળનું તો બતાવું તમને ત્યાં આગળ ઉપર. મળીએ ઉપર, એટલે ઉપર છેક ઉપર નહીં, એટલે મારે સમજી લેવાનું.
ટીવી ચાલી રહ્યું છે અને બીજું આ મારે ટીવી ચાલી રહ્યું છે. જો અમે હું જોઉં છું જુઓ એટલે થોડી વાર લાગી. બીજું કે તમારા આ યુટ્યુબ આ બહુ પગમાં બહુ દુખી રહ્યું છે યાર. બાકી તો પિક્ચર ચાલી રહ્યું છે અને રૂમમાં ઠંડી બહુ છે અને મને ઠંડી બહુ જ ચડી ગઈ છે. બહુ જ ઠંડી લાગે છે મને સાચું કહું ને તો મને અત્યારે થોડું કેમેરામાં બેટરી ડાઉન છે એટલે થોડું મૂકવું પડશે. બાય. તો અત્યારે અમે નીકળ્યા છે આબુ બજાર ફરવા. આ પાછળ દેખાતું જશે સાઈડ સીન બરાબર છે. તો આબુ બજારનો કાલ રાત્રે કે ફરી લીધો અમે. અત્યારે અમે આબુ સાઈડ સીન જોવા જઈએ છીએ. એક બસમાં જઈએ છીએ ટ્રાવેલિંગમાં. તો ટ્રાવેલિંગમાં જે કંઈક દેખાતું હશે મેં તમને બતાવતો રહીશ બરાબર છે. આજુબાજુનો સાઈડ સીન બતાવતો રહીશ. મેં જગ્યાની પણ ઇન્ફોર્મેશન આપતો રહીશ અને બધું કેવું કેવું ત્યાંની જગ્યા છે બધું કેવું છે બધું તમને આપણે ચાલુ ટ્રાવેલિંગમાં મેં તમને બધું આપતો રહીશ બરાબર છે. અત્યારે તો અહીંયા આગળ આબુમાં પેલી વચ્ચે પેલી ચોકડી જેવું આવે ને ત્યાં આગળ બેઠો છું મેં. તેથી આગળ આપણે જોઈએ હવે કઈ આગળ છે બરાબર. તો મળીએ હવે આપણે સીધા ટ્રાવેલિંગમાં. હા તો આ મેં જે ઝૂમ કર્યું ને ત્યાં આગળ ઉપર જવાનું છે. એને ગુરુ શિખર કહેવાય. જો કે આ આર્મીનું પેલું એ છે પેલું શું કહેવાય ઉપર એરફોર્સનું છે. ત્યાં આગળ કંઈક એવું માનવામાં આવે છે કે કોઈ પણ બે બાજુની બોર્ડર દેખાય છે. એક પાકિસ્તાન બાજુની ને એક એ દેખાય છે અહીંથી એવું કંઈક કહે છે અહીંના લોકો. હા અત્યારે અમે અહીં બસ અમારી ઊભી છે ત્યારે આગળ થોડી ઘણી પણ અમે પાછળ આવ્યા છે થોડું આ બધું વ્યૂ લેવા અને વિડીયો શૂટિંગ કરવા માટે અને ફોટો શૂટિંગ અને વિડીયો શૂટિંગ બંને કરવા માટે. તો તમને પણ દેખાય મારો ફ્રેન્ડ હતો એક. આ બાજુ પેલી પહાડી છે જોઈ શકો છો તમે ઉપર. આ બ્લરિંગ બધું થઈ જાય છે પણ મજા આવે છે એક પણ પ્રકારનું. અહીં આગળ પણ જોઈ શકો છો તમે આગળ કેવું છે. તો ચાલો હવે ત્યાં આગળ ગુરુ શિખર પર જવા અમે રવાના થઈએ છીએ. તો ફાઇનલી અમે આ ગુરુ શિખર પહોંચી ગયા છે. અમારી બસ નીચે પાર્ક કરી છે અને અમે આ ગુરુ શિખરના રસ્તે ચાલી રહ્યા છે. આજુબાજુ આ પાર્કિંગ છે. ઉપર સુધી કાર્સ એલાઉડ છે પણ બસવાળાએ અમને નીચે જ ઉતારી દીધા. નીચે એટલે બહુ નીચે પણ નહીં. આજુબાજુ ગુરુ શિખરની દુકાનો કે ગુરુ શિખર મંદિરમાં એન્ટ્રીનો રસ્તો છે આ અને એની દુકાનો. હજુ સ્ટાર્ટિંગમાં વચ્ચે બધો બહુ બજાર આવશે તો તમે ફાસ્ટ મોશનમાં એને જોજો. ફાઇનલી ગુરુ શિખરનો આખો બજાર ગોલીને અમે છેક ઉપર પહોંચી ગયા છે. અહીંયા આગળ અમેથી તમે ઉપરથી વ્યૂ બતાવી દઉં પહેલાં તો. પછી મંદિર બતાવો. એ નીચે પાર્કિંગ છે જ્યાં આગળ એનાથી પણ નીચે છે અને આટલું પાર્કિંગ છે. આ ગુરુ શિખરનું મંદિર છે. ગુરુ દત્તાત્રેય મંદિર ગુરુ શિખર લખ્યું છે બરાબર. હજુ આના કરતાં પણ હજુ ઉપર જવાનું છે આપણે. તો ઉપર આના કરતાં પણ મસ્ત સીન છે. મેં પહેલાં જઈ આવેલો છું એટલે મને ખ્યાલ છે. આના કરતાં પણ ઉપર બહુ મસ્ત સીન છે. જોવાલાયક સીન છે. ઉપરથી તમારે નીચે સુધીને ઉપર પહાડોની વ્યૂ બહુ મસ્ત છે. મજા આવશે તમને પણ. ચાલો જઈએ આપણે. છેક ટોચ પર મેં પહોંચી ગયો છું હવે. આ નીચેનો વ્યૂ તમે જોઈ શકો છો. છેક પેલા પર્વત પરથી અમે આ પર્વત પર આવી ગયા છે. છેક ટોચ પર અમે અત્યારે હાલમાં ઊભા છે અને આ બાજુ તમને બતાવું ને તો આ ગુરુ દત્તાત્રેયનું ઉપરનું મંદિર છે. નીચેવાળું પેલું બતાવ્યું મેન મંદિર અને આ ઉપર હજુ ઉપર તમને લઈ જાઉં છું મેં અને આ હું છું. હા તો મેં તમને પેલા અને આગલી ક્લિપમાં મેં તમને બતાવ્યું કે હજુ ઉપર જવાનું છે. આ ત્યાં ઉપરનો વ્યૂ છે. આ બધા મારા ફ્રેન્ડ્સ છે. આ પેલી બાજુનો વ્યૂ છે પાછળની સાઈડનો અને આ પેલી જે સામે પેલી વ્હાઇટ કલરનું જે દેખાય છે ને આ લેબોરેટરી છે. હવે અહીં આગળ ખબર નહીં શું રિસર્ચ થાય છે મને કંઈ જ ખ્યાલ નથી. એના બધા ઠેકા છે બધા.
એટલે એવું કંઈક છે અહીંયા આગળ હવે, પણ એ રિસર્ચ લેબોરેટરી છે એટલું મને ખ્યાલ છે. હવે ત્યાં આગળ શું થઈ રહ્યું છે કંઈ ખ્યાલ નહીં, પણ ત્યાં આગળ જવાનો રસ્તો પણ છે, પણ ત્યાં વિઝિટ નહીં કરવા દેતા. વિઝિટ કરવા દેતા હોત તો મેં તમને બતાવે જ જરૂર, પણ ત્યાં વિઝિટ જ નહીં કરવા દેતા. ઓકે, તો હવે અમે ફોટા સેશન ચાલુ કરીશું અહીંયા આગળ ને પછી નીચે. તો અત્યારે છું મેં સનસેટ પોઈન્ટ પર. તમને ચોખ્ખી ભાષામાં કહું ને તો બહુ ભીડ જામેલી છે અહીં આગળ, કોરોના જેવું કંઈક લાગતું જ નહીં. બીજું હમણાં થોડીક જ વારમાં અડધો કલાક પોણો કલાક જેવામાં છે ને સનસેટ થશે. સમજી રહ્યા છો? સનસેટ થશે. સનસેટ થશે એટલે આપણે છે ને તમને મેં સનસેટનો ફોટો બતાવીશ. ભલે ફાસ્ટ મોશનમાં હશે પણ તમે જોઈ લેજો ફોટો ને આખો વિડીયો જ બતાવીશ તમારા માટે. આટલા કેટલા મિનિટનો કલાકનો થયો હશે? 1.5 કલાકનો થયો જ હશે. માસ કાંડ 1.5 કલાકનો તો થયો જ હશે આખા દિવસનો. અંબાજી, આબુ, ગુરુ શિખર એ બધું અંદર જ. કદાચ કાલે આપણી છેલ્લી જર્ની છે, પછી એડિટિંગ વગેરે 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 થઈને વિડીયો અપલોડ કરી દઈશ મેં બહુ જલ્દી, તો તમે જોઈ લેજો. અત્યારે સનસેટનો મજા માનો, અને હજુ કાલનો દિવસ હજુ આપણે જોડે જ છે, ટેન્શન ના લેશો. કાલનો દિવસ હજુ આપણે જોડે જ છે.
પણ આબુનો બ્લોગ અહીં આગળ પૂરો થાય છે આપણો. આબુનો સફર અહીં આગળ ફિનિશ. દિવાળી વેકેશન પૂરું. હવે પાછા આપણે કોમેડી વિડીયો પર આવી જઈશું. ટૂંક સમયમાં નવો વિડીયો પણ લોન્ચ થઈ જશે. ટૂંક સમય મીન્સ કે હવે સમથિંગ 4 અઠવાડિયા લાગશે. અહીં કે હજુ સ્ક્રિપ્ટિંગ એ બાકી છે. ફરવાને લીધે કંઈ લખાયું પણ નહીં, કોઈ આઈડિયા પણ નહીં. એટલે પાછા વિચારવા પડશે બધું. પાછી અમારી ટીમ ભેગી થશે, મીટિંગ બધું બરાબર. એ પ્રમાણે હવે કરીશું શૂટિંગ. અને વિડીયો તો આપણા કોમેડી એકદમ ચક્કાસ થશે. પાછલો વિડીયો જેને પણ જોયો હોય એના માટે ધન્યવાદ, આભાર પ્રકટ માનું છું તમારો, બરાબર છે. તો હવે નીચે આપણે બસવાળી જર્નીમાં મળીશું. મેં છું બસમાં. પાલનપુરની આગળ ખાસા બધા આગળ નીકળી ગયા છે. આ બસ તો કે આબુ રોડથી ડાયરેક્ટ અમદાવાદની છે, હાઈવે ટુ હાઈવે. એટલે અત્યારે રેસ્ટ લીધો છે, એટલે મેં કીધું ચાલો થોડી વાર બ્લોગ ઉતારી દઉં. થોડી એકાદ ઊંઘ ખેંચી નાખી છે, પણ મજા આવી બસ સફરમાં. પણ ટ્રાય કરવા જેવો છે તમારે પણ એકવાર બસ સફર, મજા આવે બસમાં. અને હા, આ વિડીયો બહુ લાંબો થયો છે, મને ખ્યાલ છે, બહુ જ લાંબો થયો છે આ વિડીયો. પણ ટેન્શન ના લેશો, ટુકડા કરી જ નાખ્યા છે. આબુનો અલગથી બ્લોગ, પેલાનો અલગથી બ્લોગ. ઓકે, તો હવે કદાચ મેં તમને સીધો ઘરે મળીશ, કદાચ. પછી જોઈએ આગળ કેવું થાય છે. પણ કદાચ તો તમે સીધો ઘરે જ મળીશ હવે, કે બ્લોગ ઉતારવાની તાકાત રહી નથી. 4 દિવસ આપણે જોડે રહ્યા, બરાબર ને. ફાઇનલી દિવાળી વેકેશન આપણું ફિનિશ થાય છે. પછી બેક ટુ વર્ક. નવો વિડીયો ટોપિક મેં હજુ કશું વિચાર્યું નથી નવા વિડીયો માટે, કે કેવી સ્ક્રિપ્ટ હશે, કેવું હશે, શું નહીં, બરાબર છે. એટલે જોઈ લેજો, નવો વિડીયો એન્ટરટેનમેન્ટ વાળો જશે. ઓકે, મળીએ આપણે.